જામનગરમાં સોલાર પેનલના નામે એક ચીટર ટુકડીએ 100 જેટલા આસામીઓ પાસેથી આશરે ₹1.5 કરોડની રકમ ખંખેરી લીધી છે। આ પ્રકરણમાં ગઈકાલે મંગળવારે ઝડપાયેલા 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, પરંતુ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કાના બૈડિયાવદરા નામનો શખ્સ હજુ ઝડપાયો નથી। આ ચીટર શખ્સની ક્રાઇમ કુંડળી શહેરમાં ચર્ચાસ્પદ બની છે। દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં કાના નામના આ શખ્સે કેટલાક પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સોલાર પેનલ અંગે પુષ્કળ જાહેરાતો કરી હતી, પરંતુ જાહેરાતો કરનાર મીડિયાને તેણે આપેલા ચેક રિટર્ન થયા હોવાનું પણ બહાર આવ્યું છે। પોતાની કંપની વિશે મોટી વાતો કરીને સામેવાળા લોકોને પ્રભાવિત કરવામાં કાનો બૈડિયાવદરા પાવરફુલ છે, જેને કારણે કાનાની આ ગેંગે અત્યાર સુધીમાં જે 100 જેટલા લોકોને શીશામાં ઉતારીને બૂચ મારી દીધા છે, એ લોકોમાં જામનગરના નગરજનો ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદર પંથકના લોકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે। કાનાની આ ગેંગ સોશિયલ મીડિયા પર ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે લોકોને સોલાર પેનલ આપવાની વાત કરીને લોકો પાસેથી નાણાં મેળવતા હતા અને પોતાના અંગત બેંક ખાતામાં આ નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા। કાનાના જે 5 સાગરીતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે, તેમાં હિરેન લાઠિયા ઉપરાંત ચેતન પાણખાણિયા, રાહુલ ભટ્ટ, અભય પરમાર અને રામજી લોધીનો સમાવેશ થાય છે। આ સમગ્ર પ્રકરણના મુખ્ય સૂત્રધાર કાના બૈડિયાવદરાની શોધખોળ કરવા માટે બાતમીદારોને પોલીસે કામે લગાડ્યા છે। જામનગર પોલીસ ટૂંક સમયમાં જ આ પ્રકરણના મુખ્ય સૂત્રધારને પકડી પાડવા માટે સિનિયર પોલીસ સ્ટાફને જવાબદારી સોંપી દીધી છે। આ પ્રકરણને ભીનું સંકેલવા માટે જામનગરના અગ્રણીઓ દ્વારા પોલીસને દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે, પરંતુ કોઈપણ જાતના દબાણમાં આવ્યા વગર પોલીસે આ કેસના મુખ્ય આરોપી કાના બૈડિયાવદરાને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે।